જો ગ્લાસમાં નાખી તો ગ્લાસ કેવા થઈ ગયા, તપેલીમાં નાખી તો બરોબર. કે આપનું વાસણ ગયું ખોટું મારું. એ આપણું વાસણ ગયું ને ખોટું મારું ને એમનું ડોલ ભરીને આપને આપ્યું. એમનું ડોલ ભરીને આપને અમે પણ વાસણ ઘસવા તૈયાર છીએ. જો આવું ડોલ ભરવા વાળું ગોતી આપો. એ આપનું ભાગતે ગોળે આવું ને ભાગતે ગોળે જવું. ગમે ત્યાં તને જોયા ભાગતે ગોળે સીડી પર લીટો પર પેલા દોડે જાય. તો એ આપનું ભાગતે ગોળે આવું ને ભાગતે ગોળે જવું. આમ સમયની કિંમત જાણીશું અમે. મિત્રો, સમયની કિંમત આપણે જે વેડફી છે અત્યાર સુધી મેં તો બહુ જ સમય વેડફ્યો છે. અત્યારે મને એવું લાગે છે કે સરના જોઈને કે આપણે કેટલો સમય ગુમાવ્યો એને સદુપયોગ કરવાનો. આમ સમયની કિંમત જાણશું અમે. એ પ્રાર્થના, એ રાષ્ટ્રગાનનું માન જાળવશું અમે. વાગોળતા રહીશું ફુરસત સમયે આપની મીઠી વાતો. એ પિકનિક, એ જજ હનુમાન કે વાંદરાની જેમ ચડ્યા અમે. એ પિકનિક એ જજ હનુમાન કે વાંદરાની જેમ ચડ્યા અમે. ઉપરથી આપ પણ અમારી સાથે રહ્યા. આપની મીઠી વાતો. એ લીલાપુરના બાજરીના રોટલા, એ લીલાપુરના બાજરીના રોટલા અને ખાટા તેલ ગોળ. એ લીલાપુરના બાજરીના રોટલા અને ખાટા તેલ ગોળ. એ રંગલોને રંગીને એ છોડ નીકાળી આવે. વાગોળતા રહીશું ફુરસત સમયે આપની મીઠી વાતો. હવે કોના ઉપર છે કહી દેજો બરોબર. એ આપનું જમીન પર પડવું. એ આપણું જમીન પર ચાલવું ને તેમાં ખાડો પડવો. એ આપણું ટ્રેક્ટર પર બેસવું ને ટ્રેક્ટર નું વળતા પચવાવું હવે. આપણે બધા બેઠા હતા, ટ્રેક્ટર ચાલ્યું. વાગોળતા રહીશું ફુરસત સમયે. એ ફિશ કોન, જેથી સૌની પોલ ખોલી તમે. એ દુપટ્ટાની રમત, સૌને ઉલ્લુ બનાવ્યા તમે. વાગોળતા રહીશું ફુરસત સમયે આપની મીઠી વાતો. કારણ કે દુપટ્ટાની રમત હતી ને કોઈ આમ જતું કોઈ આમ નતું. એ બ્લડ ડોનેટ ને એ થેલેસેમિયાની પ્રવૃત્તિ કે જેથી જનજાગૃતિ વધારી તમે. ઈશ્વર કરે આપની આ પ્રવૃત્તિમાં સાથ આપતા રહીએ અમે. વાગોળતા રહીશું ફુરસત સમયે. એ આપનું છોકરીઓને લોહી પીનારી કેવું. એ આપનું છોકરીઓને લોહી પીનારી કેવું ને અમને નંગ અને લલ્લુ કહેવાય. એ આપણું છોકરીઓને લોહી પીનારી કેવું ને અમને નંગ અને લલ્લુ કહેવું તમે. પણ આ લલ્લુઓ તો તમને યાદ કરશે. તમે પણ આ લલ્લુઓને યાદ કરો. ભાવના રાખીએ.
આ બધા સંભાળના આમ નહીં જાણવા મળે, પણ ક્યારેક કોઈ મિત્ર મળી ગયા, ક્યારેક સારા પ્રસંગ આવી ગયા તો ચોક્કસ તમને યાદ આવે. યાદ રાખજો બધા, આપણે એક ખુશી પરિવારમાં ઘણું બધું મારે કરવું હતું, પણ પછી મને એવું લાગ્યું ને એટલે 2-4 મિત્રોને મેં કીધું કે કંઈક આપણે આજના દિવસે કંઈક એવું કરીએ જે ભારતીય સંસ્કૃતિને થોડું માહિતી મળે. એટલે વિચાર એવો હતો કે છોકરીઓ બધી તાળીમાં આવે અને છોકરાઓ બધા કંઈક સારું એવું 2-4 જણાને કીધું એટલે થોડું આમ એવું લાગ્યું કે બધા ભણવામાં બહુ ઈઝી છે, એટલે કોઈ તૈયાર થઈને એટલે ના કીધું, સોરી. પણ એક સારું એવું રુચિ પરિવારનું ગીત બનાવ્યું છે જે તમે જાણો છો, ચાર પરિવાર. आए थे हम रोज एडमिशन लेने, क्या थी खबर आपके अपने ही हो जाएंगे, क्लास में तो रिश्ते आए हैं हमने, क्या थी खबर आपके नाते वो जुड़ जाएंगे, और क्या कहे आपको आप जो हमको अपनाते नहीं, तो बनता नहीं है हमारा कोई परिवार. इस भागती जिंदगी से हमारे लिए पल चुरा के मिलते रहे आप हरदम, अपने जहां को भुला के, देखते देखते से बढ़ता ही गया है आपका प्यार, आप जो हमको अपनाते नहीं, तो बनता नहीं है हमारा परिवार. પરિવાર છે, તમને એક થોડી મારી વાત કરવાની છે કે રુચિ પરિવારને કેવી રીતે આગળ વધારે, કારણ કે એટલા બધા મિત્રો, એટલે બધું અને યંગ છે. સૌથી મોટી બેસ્ટ વાત એ છે તમને કે અહીંયા યંગ એમને મળશે, અને યંગ એ આપણું યુવા ધન જે ભારતનું એ કહી શકો એટલું ઓછું છે, પણ કંઈ કરી નથી શકતા. એને આગળ વધવાની ઇતર પ્રવૃત્તિઓ જો કંઈક સારી થાય અને જો તમે બધા સહકાર આપો તો બહુ સારું રહે. છેલ્લે એક જો તમે કોઈને કહેવું છે તો આવી જાઓ, પછી નકર એક મસ્ત નાની એવી લવ સ્ટોરી હું થોડીક કહેવા દઈશ. ચાલો.